નમસ્કાર, હું મયુર બાવીસી. માય ચેનલ મયુર બાવીસીની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 11 ભારતનું ન્યાયતંત્ર વિશેની આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર આપણે જિલ્લા ન્યાયાધીશને જે લાયકાતો હતી, લોક અદાલતો હતી, એ વિશેની આપણે છે એ આગળ વાતચીત અને વિમોચના કરી ગયા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાની છે ન્યાયતંત્રની સ્વતંત્રતા કઈ રીતે હતી, જે ન્યાયતંત્રને કઈ રીતે સ્વતંત્ર બનાવવામાં આવ્યું છે. જે ન્યાય આપે છે એ જ ન્યાયતંત્ર આપણને કઈ રીતે સ્વતંત્રતા દર્શાવે છે. બરાબર છે. ન્યાયાધીશ છે તો એને કેટલી સત્તાઓ હતી, એની સામે સરકાર શું કરી શકે છે અને શું નથી કરી શકતી, વગેરે જેવા કેટલાક પ્રશ્નો છે અહીંયા આ મુદ્દાની અંદર. અને આ ચેપ્ટરનો, આ પાઠનો છેલ્લો મુદ્દો એટલે કહેવાય છે ન્યાયતંત્રની સ્વતંત્રતા. શું કહેવાય છે? ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ ચેનલની અંદર તમે નવા હો, આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જ કરશો, લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી બીજા વિદ્યાર્થીઓ પણ ભણી શકે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતની ન્યાય સ્વતંત્રતા, બરાબર છે, ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે આપણે જોઈએ. તો જોવાનું છે ભારતની ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે. ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ, સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતાને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કરવાનું સુનિશ્ચિત કર્યું છે. ભારતીય બંધારણની અંદર જોઈએ તો નાગરિકોને મૂળભૂત ફરજનો હકો છે એનું રક્ષણ કરવા માટે, બરાબર છે, મૂળભૂત હકો આપણે ખબર છે, અને જે નાગરિકને જે હકો આપવામાં આવ્યા છે એ હકોનું રક્ષણ થાય. ત્યાર પછી સામાજિક પ્રક્રિયા ઉપર થાય, રાજકીય અને આર્થિક સમાનતા મળે. આ એને સમાનતા દરેક વ્યક્તિને સમાન રીતે મળવી જોઈએ. આ રીતે દરેક વ્યક્તિને અથવા દરેક પ્રજાને ન્યાય સ્થાપવાનું, ન્યાય આપવાનું આ ન્યાયતંત્રે માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, એવું તટસ્થ અને નિર્ભીક બનીને એવું સુનિશ્ચિત કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મતલબમાં અહીંયા કહેવા જઈએ તો કે ભારતના બંધારણની અંદર દરેક નાગરિકને સ્વતંત્ર, સમાનતા અને રાજકીય રીતે સંપૂર્ણ એના જે હકો છે એ મળવા જોઈએ અને નાગરિકનું રક્ષણ થવું જોઈએ, એને ન્યાય મળવો જોઈએ. કોઈ અન્યાય થયો હોય તો એની સામે મતલબમાં એને શું મળવો જોઈએ? ન્યાય. એટલા માટે કીધું છે ન્યાયતંત્રની સ્વતંત્રતા. ત્યાર પછી વાત કરીએ તો કે ન્યાયતંત્ર સરકાર તરીકે સરકાર પ્રત્યક્ષ પક્ષપાતભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. હવે ન્યાયતંત્ર છે એ સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતી ભર્યું વલણ, કેમ કે જે ન્યાયતંત્ર છે એ કોઈ સરકારની હોય તો એ રીતના નહીં, કોઈ પક્ષનું હોય તો પક્ષ બાજુ એને ખેંચાણ કરી શકે નહીં. દરેક વ્યક્તિ સરખો સમાન રીતે હોવું જોઈએ, બરાબર છે, તટસ્થ હોવું જોઈએ, બંને બાજુ હોવું જોઈએ. કોઈ એક પક્ષની અંદર ખેંચતાણ થતી હોય તો એ પક્ષને તેઓ વિજયી બનાવશે, બીજા પક્ષને તે ગુનેગાર સાબિત કરે. તો આ ન્યાયતંત્ર એવું કરી શકે નહીં. એટલા માટે આપણે ખબર છે એક ન્યાયની દેવી કે જે આપણે આંધળો પટ્ટો કહેવાય ને, કે સફેદ મૂર્તિ છે અને આંખે બ્લેક પટ્ટી બાંધવામાં આવી છે, હાથમાં ત્રાજવું છે અને એક બાજુ તલવાર, બરાબર છે, જેને આપણે ન્યાયની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ન્યાયની મૂર્તિ એટલા માટે મૂકવામાં આવી છે કે ન્યાયતંત્ર છે એ સરખો ન્યાય કરે છે. કેવો સરખો કરે? કે કોઈને ભેદભાવ ન થાય, કોઈનો પક્ષ ન લે. એટલા માટે એને સરખો ન્યાય આપવા માટે એનું એક પ્રતીક મૂકવામાં આવેલું છે, બરાબર છે. એટલે તટસ્થ વલણ ધરાવે છે, બરાબર છે, કોઈ સરકારના પક્ષ તરફ હોવી જોઈએ નહીં. ન્યાયાધીશોની નિમણૂક સંબંધે લાયકાતના ધોરણે નિમણૂક પ્રક્રિયા, પગાર ભથ્થા, બદલી, બઢતી, નિવૃત્તિ વય વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈને આધીન કારોબારી દ્વારા કરવામાં આવતી હોય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો?
ન્યાયાધીશોની જે નિમણૂક છે એ સંબંધી હવે ન્યાયાધીશને કઈ રીતે સંબંધ એનો બાંધેલો છે, એની લાયકાત કઈ રીતે, તો કે લાયકાતના ધોરણે ન્યાયાધીશની નિમણૂક કરવાની છે. એની લાયકાત આપણે જોઈતી તો બરાબર છે, એ ભારતનો નાગરિક હોવો જોઈએ, તેને આટલા 10 વર્ષ સુધી વકીલાતપણું કરેલું હોવું જોઈએ, એવા આપણે નિયમો એની લાયકાત વિશે જોયું હતું. બરાબર છે, તો એ લાયકાતના ધોરણે નિમણૂક થવી જોઈએ, એનો પગાર ભથ્થા વધારવા જોઈએ, બદલી થવી જોઈએ, બઢતી થવી જોઈએ, અને નિવૃત્તિ વય એવી સુસ્થાપિત વિધિ, એવું એની પાછળ વિધિ હોવી જોઈએ. એ અનુસાર શેની સમક્ષ હોવી જોઈએ? આ બધી જ વસ્તુ તો કે બંધારણીય જોગવાઈ અનુસાર હોવી જોઈએ. એને આધીન આ કારોબારી કરવામાં આવતી હોય છે. એટલે મતલબ આવા નિયમો છે એ ન્યાયાધીશ ઉપર આવા નિયમો છે એ બનાવવામાં આવતા હોય છે. બંધારણની વિરુદ્ધ કોઈ નિયમ આવતો નથી હોતો. તેમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે. ન્યાયાધીશની આપણે જોઈતી, જો રાષ્ટ્રીય હોય તો 65 વર્ષ, રાજ્યના હોય તો 64 વર્ષ, એવું આપણે વાત કરવામાં આવી હતી, કે જેમાં કહેવાય છે કે એની ચોક્કસ મુદત છે એ રચવામાં આવતી હોય છે. જ્યારે રાજ્યના હોય ત્યારે આપણે એને કીધું હતું ને વડીદળ, તો એને 62 વર્ષ રાખવામાં આવતા હોય છે. છેલ્લી એની કેટલી હોય છે? 62 વર્ષ. અને જ્યારે કોઈ સર્વોચ્ચ અદાલતના હોય ત્યારે એને 65 વર્ષ સુધી એ શું છે કે ન્યાયાધીશ પદ તેઓ રાખી શકે, એનાથી વધુ તેઓ રહી શકતા નથી હોતા. એટલે એને ચોક્કસ મુદત છે એ નક્કી કરવામાં આવતી હોય છે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. આ પણ એક સરસ મજાનો પોઈન્ટ આપેલો છે આપણે, કે કોઈ મનસ્વીપણે, કોઈ પોતાની રીતે અથવા કોઈ રાજકીય પ્રભાવ, કોઈ રાજ્યનો કોઈ પ્રભાવ પડે એ અથવા કારોબારી કોઈ દખલગીરી કરે તો ન્યાયાધીશને એના હોદ્દા ઉપરથી દૂર કરી શકાતી નથી. એક વખત એને શપથ ગ્રહણ થઈ જાય ત્યાર પછી એને એના નિયમ મુજબ, એની કાયદા અનુસાર એને કોઈ એના પદ ઉપરથી દૂર કરી શકતી નથી, અથવા હોદ્દા ઉપરથી એને દૂર કરી શકતા હોતા નથી હોતા. તેમજ તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી અને નિવૃત્તિનો લાભ, પેન્શન ફંડ, બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી. અગાઉથી જે નક્કી થઈ ગયું છે, પગાર ભથ્થું કેટલું રાખવું, નોકરીની શરતો કે નોકરી ક્યાં સુધી રહેશે, કેટલા વર્ષ સુધી તેઓ કાર્ય કરી શકશે, બઢતી કેટલા વર્ષે થશે, બદલી ક્યારે થશે, નિવૃત્તિ ક્યારે મળશે, એનો લાભ કેટલો મળશે, પેન્શન કેટલું એને ફંડ મળવામાં આવશે વધારાનું, એ તમામ બાબતમાં એ અગાઉથી નક્કી થઈ ગયું છે. તે પછી એમાં કોઈ જ પ્રકારનું જો નુકસાન થાય તો એ કરી શકતા નથી, અથવા ફેરફાર કરી શકાતો નથી. હવે અગાઉ જે નક્કી થઈ જાય એ ફાઇનલ ડિસિઝન એમાં ગણવામાં આવતું હોય છે. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે, ચુકાદા અંગે કે સંસદ કે વિધાનસભામાં ચર્ચા છે એ થઈ શકતી નથી, અથવા ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. એ ન્યાયાધીશ વિશે તમે કોઈ ખરાબ શબ્દ પણ બોલી શકતા નથી, અથવા એના ખરાબ વર્તન વિશે કે ખરાબ ચુકાદા અંગે કે સંસદમાં, વિધાનસભા વિશે તમે કોઈ ચર્ચા કરી શકતા નથી. કદાચ એને ખોટો કહેવાય છે કે ચુકાદો લઈ લીધો છે, ખોટો નિર્ણય અપાઈ ગયો છે, તો એની ચર્ચા પાછળથી કરી શકાતી નથી, અથવા એની ટીકા તમે નથી કરી શકતા, એની અવગણના તમે ક્યારેય પાછળથી કરી શકતા નથી. પરંતુ ન્યાયાધીશ નિવૃત્તિ બાદ, ન્યાયાધીશની જ્યારે નિવૃત્તિ થઈ જાય છે ત્યારબાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. બરાબર છે. અહીંયા પણ કીધું હતું કે જ્યારે ન્યાયાધીશ નથી બન્યા એ પહેલાં એની પાસે 10 વર્ષનો અનુભવ માગે છે, પણ જ્યારે ન્યાયાધીશ પદ બની જાય ને પછી નિવૃત્તિ થાય છે ત્યારે નિવૃત્તિ પછી તે કોઈ પણ અદાલતની અંદર વકીલાત કરી શકતા હોતા નથી. આ તમામ જોગવાઈ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશોની નિડરતા, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે, બરાબર છે, એ માટે પાછળથી તેઓ અદાલતની અંદર કોઈ વકીલાતપણું કાર્ય તેઓ કરી શકતા નથી. તે નિડરતાથી કાર્ય કરી શકે, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે,
નિર્ભીકપણે સ્વતંત્ર અને તટસ્થ રહેવું પડે છે, અને કોઈ પક્ષ પાછળ ખેંચાણ કરવી પડતી નથી. અને સામેવાળી પક્ષ કોણ બેઠું છે, તો બે માટે કદાચ સરખું એને રહેવામાં આવતું હોય છે. પછી એના કોઈ સગાવાલા હોય તો પણ તે એની બાજુ ખેંચીને ન્યાય આપી શકે નહીં. જે એના કાયદા છે એ કાયદા પ્રમાણે તેને ચાલવું પડતું હોય છે. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ, એકસૂત્રી વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે. એટલા જ માટે આપણે કહીએ છીએ ભારતીય બંધારણ કેવું છે, તો કે સ્વતંત્રતા છે, નિષ્પક્ષ અને તટસ્થ અને એકસૂત્રી વિશ્વ સ્થાન ધરાવવામાં આવેલું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા, જાહેર હિતના પ્રશ્નો કે મહત્વની જાહેર સમસ્યાઓ ઉકેલવા માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદ જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આચકારૂપ ચુકાદો આપ્યા છે. શું કીધું છે, તો કે અદાલત, જે સર્વોચ્ચ અદાલતની આપણે વાત કરતા હતા, એ સર્વોચ્ચ અદાલતની અંદર કોઈ દાવા કે જાહેર રીતના કોઈ પ્રશ્ન હોય અથવા મહત્વની જાહેર સમસ્યાઓ હોય, જાહેર સમસ્યા બધા માટે હોય, એના ઉકેલ માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્રથી થઈ શકે છે. તો એ જાહેર રીતની અરજી સ્વીકારીને વહીવટી તંત્રને આચકારૂપ ચુકાદો આપ્યો હોય છે. શું કીધું કે કોઈ જાહેર જનતાએ એના માટે કોઈ પ્રશ્ન કર્યો છે, કોઈ સમસ્યા છે, તો સર્વોચ્ચ અદાલતની અંદર કેસ કર્યો હોય તો એ ન્યાયાધીશે શું કર્યું હોય, તો એ સ્વીકાર્યો એ પત્ર છે અથવા એ કાર્ડ છે અથવા એ જે પત્ર ફરિયાદ છે, તો એને સ્વીકાર કરી અને ન્યાયતંત્ર, એનું જે વહીવટી તંત્ર છે, એને આ ચુકાદો આપવામાં આવતો હોય છે. અહીંયા પણ એક પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે કે જાહેર હિતની અરજીઓ કઈ કઈ કહેવાય, જાહેર હિતની અરજીઓ કઈ કઈ કહેવાય, તો આપણે એમાં લખી શકીએ તો કે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે. જાહેર હિતની અરજી ક્યાં કરી શકાય, તો કે અહીંયા આપ્યું છે જાહેર હિતની અરજીઓ, તો સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતમાં. તો કઈ રીતના, તો કે બંને અદાલતો જાહેર રીતના દાવા કરી શકે છે, જાહેર રીતના પ્રશ્નો કરી શકે છે, બરાબર છે. તો શેના દ્વારા કરી શકે, તો કે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્રથી એ ફરિયાદ કરી શકે છે અને તેની અરજી સ્વીકારવી એ જરૂરી છે અને તે ફરજિયાત રીતે શું કરે છે, સ્વીકારે છે. બરાબર છે. આ સંબંધિત આ જે જરૂરી સંદેશો છે એ આપણે જાહેર રીતની અરજી તરીકે ગણવામાં આવે છે. કદાચ આવો પ્રશ્ન આપણે પૂછાઈ જાય એક વાક્યમાં તો આપણે એને લખી શકતા હોવા જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે જે ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે, જે ન્યાયતંત્ર આપણું હંમેશા કેવું છે, સાચું રહ્યું છે. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો, ઘણી આપણે આગળ જોયું તો કે કેસો ઘણા શું હોય, પેન્ડિંગમાં પડેલા હોય, એની પાસે પડેલા હોય, જ્યારે એનો નંબર આવે ત્યારે એ કેસને સોલ્યુશન કરવામાં આવતું. એટલે આવા 3.5 કરોડથી વધુ, 3 લાખ, બરાબર છે, 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો થઈ ગયો હતો. એટલે અપૂરતી કોર્ટો અને ન્યાયાધીશોની અને સ્ટાફની અપૂરતા હતી, બરાબર છે, અપૂરતી કોર્ટ હતી, બરાબર, પૂરી કોર્ટો હતી નહીં. કોર્ટ એટલે ન્યાયતંત્ર, ન્યાયાધીશ, બરાબર છે, સોરી, અદાલતો પૂરતી હતી નહીં, અને ન્યાયાધીશો અને એનો જે સ્ટાફ છે એ સ્ટાફ પણ અપૂરતો હતો. એટલે અપૂરતા પ્રમાણમાં થયેલ જે નિમણૂક થકી ન્યાયમાં તથા અસહ્ય વિલંબને અટકાવવા આજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત જે કાયદાઓને બદલવાની તૈયારી આજે વર્તમાન સરકારે કરી છે, વર્તમાન કેન્દ્ર સરકારે હાથ ધરવામાં આવ્યું છે. જે કહેવાય છે કે જૂનું જે આપણા જે કેસો પડેલા છે એને આપણી જે વર્તમાન સરકારે શું કર્યું છે, 1.5 વર્ષની અંદર, બરાબર છે, કે 1,500થી વધુ જૂના કેસો અને અપ્રસ્તુત જે કાયદાઓ હતા એ કાયદાને બદલી નાખ્યા છે. શું કરી નાખ્યા છે, કાયદા બદલી નાખ્યા. એટલે ઓટોમેટિક બધાની અંદર શું આવી જાય, ફેરફાર આવી જાય. નવા કાયદા એટલે નવી બધી વસ્તુથી ફેરફાર કરી અને ન્યાયાધીશોની પસંદગી કરી, અદાલતો નવી બનાવવાની વગેરે તમામ પ્રક્રિયાઓથી લઈ અને આપણી વર્તમાન સરકારે આ બધી જ ક્રિયાઓ કરી છે, જેના કારણે જે જૂના 3.5 કરોડ જેટલા કેસો પડેલા છે તો એનું ઝડપી શું આવે, નિરાકરણ આપણે લાવી શકીએ. એટલા માટે આપણી સરકારે
આવા પગલાં છે એ હાથ ધરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર છે એ સમાપ્ત થાય છે, આ ભારતનું ન્યાયતંત્ર. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્ન હોય આ ચેપ્ટરની અંદર તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખવું, જેથી કરી આપણે એનું શું આવે સોલ્યુશન આવી શકે. પણ એની નીચે આપણે જોઈએ તો કે આપણે કેટલાક અહીંયા પ્રશ્નો પણ આપણે આપવામાં આવેલા છે. તો એ પ્રશ્ન આપણે વ્યવસ્થિત રીતે બાકી બુકની અંદર લખવાના છે. આપણે ચેપ્ટર લખ્યું છે છતાં પણ આ ચેપ્ટરના જે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ફરજિયાત બાકી બુકની અંદર લખવાના છે. વાત કરીએ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂકની લાયકાત જણાવો. બરાબર છે. તો આપણે લાયકાત વિશે પણ આપણે વાત કરી ગયા. બરાબર છે. તો એ લાયકાત વિશે પણ આપણે આવડવું જોઈએ. બરાબર છે. આપણે કોની કીધી છે તો કે સર્વોચ્ચ અદાલતના લાયકાત કે જે આપણે જોઈ ગયા કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બરાબર છે. ભારતનો નાગરિક હોવો જોઈએ. બરાબર છે. ત્યાર પછી ભારતમાં કોઈ પણ તેને વડી અદાલતની અંદર ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ફરજ બજાવી હોવી જોઈએ. બરાબર છે. 10 વર્ષ સુધી વકીલાતપણું કરેલ હોવું જોઈએ. રાષ્ટ્રપતિના નામાંકિત ન્યાયવિદ અને પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ વગેરે આપણે આવડવું જોઈએ. તો તમામ પ્રશ્નો છે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, જેથી કરી દરેક પ્રશ્નો છે પાકે બુકની અંદર લખવાના છે, મોઢે કરવાના છે, વાલીની સહી કરાવવાની છે. બરાબર છે. કદાચ પરીક્ષાની અંદર આપણે પૂછાઈ શકે અને ધોરણ 10ની અંદર પણ આવનાર જે પ્રશ્નો છે બરાબર છે ચેપ્ટર એ પણ આની અંદર આપણે આ જે કહેવાય છે 10માનું પાયું બરાબર છે પાયો છે, એટલા માટે ખાસ કરીને આ ચેપ્ટરને તમારે ધ્યાનથી જોવાનું છે અને લખવાનું પણ છે. અહીંયા ટૂંકનોંધ પણ આપણે આપેલી છે. તો ન્યાયતંત્રની સ્વતંત્રતા, વડી અદાલતનું અપીલ ક્ષેત્રાધિકાર, નજીરી અદાલત, લોક અદાલતો અને જાહેર હિતના દાવાઓ અને તાબાની અદાલતો. આમાંથી ઘણી બધી જે ટૂંકનોંધ છે એ ટૂંકનોંધ આપણે પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. એટલે ફરજિયાત રીતે આપણી રીતે ટૂંકનોંધ છે એ પણ મોઢે કરવાની રહેશે. અહીંયા કેટલાક તમને વિકલ્પ આપ્યા છે, તો વિકલ્પો આપણે મોઢે કરવાના રહેશે. વિકલ્પની આપણે વાત કરીએ તો કે ઘણા બધા વિકલ્પો છે આપણે અહીંયા આપેલા હોય, તો એ વિકલ્પ આપણે મોઢે કરતા રહેવાના છે. કેમ કે આપણે ચોપડીમાંથી ઘણા બધા પ્રશ્ન પણ આપેલા છે અને એ પ્રશ્નો આપણે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સુધીના જે વિકલ્પ છે એ આપણે મોઢે કરવાના રહેશે. જો વિદ્યાર્થી મિત્રો હવે આ ચેપ્ટરની અંદર કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી આપણે તેનું સોલ્યુશન લાવી શકીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.